કપડવંજથી દાણા રોડ ઉપર જતા રેલવે ટ્રેકમાં જે ગરનાળું બનાવવામાં આવ્યું છે તેમાં ભર ઉનાળે ગરનાળામાં પાણી ભરાતા અવર જવર કરતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। રેલવે ગરનાળું પસાર કરીને જતા અંદાજિત 14 થી વધુ ગામોના 10,000 લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। કપડવંજ શહેરમાં આવેલ શ્રી ફૂલબાઈ માતાજીના મંદિર પાસે કપડવંજ દાણાના રેલવે ગરનાળામાં પાણી ભરાતા 14 ગામોના રાહદારીઓને ભારે હાલાકી। તળાવ બ્યુટિફિકેશન માટે ઉલેચાતા પાણી રેલવે ગરનાળામાં ભરાતા સર્જાયેલી કફોડી સ્થિતિ આવેલ તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને તળાવમાં રહેલ હજારો લીટર પાણીને તળાવમાંથી બહાર કાઢીને સીધી સિમેન્ટ ની સોલિડ ફરિયાદો જોવા મળી રહી છે અને સોલિડ દમ જોવા મળી રહ્યો છે। તળાવ ખાલી કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા ચાલી રહી છે, પણ આ પાણી સીધું જ દાણા રોડ ઉપર આવેલ આ રેલવે ગરનાળામાં ભરાઈ રહ્યું છે, જ્યારે રેલવે વિભાગ દ્વારા ગરનાળાની બંને બાજુના માર્ગને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે અને આ સંજોગોમાં તળાવનું પાણી છોડવામાં આવતા ગરનાળામાં કાદવ કીચડ થતા જ રોડ ઉપર વાહન ચાલકોના અને વાહનો પણ ફસાઈ જતા ચાલકોની હાલત કફોડી બનવા પામી છે। દાણા રોડ ઉપરના ગામોમાં જેવા કે આંબલિયારા, તથંડી, અંકલઈ, ગાડિયારા, વેણીપુરા, દાણા, અનારા, લીલવા સહિતના આ ગામોના રહીશો, વિદ્યાર્થીઓએ ખેડૂતોને અવર જવર કરવા માટે કપડવંજ આવવું પડતું હોય છે, ત્યારે આ પરિસ્થિતિને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અલ્તાફ શેખ, કપડવંજ।